નમસ્કાર. જો ફોરેન્સિક સાયન્સ અને ગુના શોધન જેવા વિષયોમાં રસ હોય તો આજે એક જબરદસ્ત તક વિશે વાત કરવાની છે. સાચું કહું તો જે લોકો આ ફિલ્ડમાં કરિયર બનાવવા માંગે છે એમના માટે તો આ આગામી થોડી મિનિટો બહુ જ અગત્યની સાબિત થઈ શકે છે. તો ચાલો આ સુવર્ણ તક વિશે બધું જ વિગતવાર જાણીએ. હવે આ બધી વાતનો આધાર શું છે? તો એ છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે NFSU દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઓફિશિયલ ભરતીની જાહેરાત. આ કોઈ નાનીસૂની વાત નથી, કારણ કે આ જાહેરાત ફોરેન્સિક ક્ષેત્રમાં કરિયર માટે નવા જ દરવાજા ખોલી રહી છે. તો આ તક કેટલી મોટી છે? જો ટોટલ 30 જગ્યાઓ છે. જી હા, પૂરી 30 જગ્યાઓ પર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એક્સપર્ટ્સને હાયર કરી રહી છે. આ આંકડો જ બતાવે છે કે ફોરેન્સિક સાયન્સના ફિલ્ડમાં સારા અને કુશળ લોકોની કેટલી બધી જરૂર છે. તો ચાલો હવે આ ભરતીની જાહેરાતને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલાં તો એ જોઈએ કે આ ભરતી કોણ કરી રહ્યું છે અને આની પાછળનો મુખ્ય હેતુ શું છે. જેવું કે મેં કહ્યું, આ ભરતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કરી રહી છે, જે આ ફિલ્ડની સૌથી મોટી સંસ્થાઓમાંની એક છે. અને આ ભરતીનો હેતુ એકદમ સ્પષ્ટ છે. સાયબર ક્રાઇમથી લઈને DNA એનાલિસિસ જેવા અલગ અલગ ફિલ્ડમાં પોતાની ટીમને વધારે મજબૂત બનાવવાનો, જેથી દેશની ન્યાય વ્યવસ્થાને વધુ સચોટ અને ઝડપી બનાવી શકાય. ઓકે, તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. કઈ કઈ પોસ્ટ માટે અરજી કરી શકાય છે? ચાલો ફટાફટ એક નજર કરીએ કે આ 30 જગ્યાઓમાં કયા કયા પદનો સમાવેશ થાય છે. અહીંયા પોસ્ટની જે વેરાયટી છે ને, એ ખરેખર જોરદાર છે. સાયબર ફોરેન્સિક્સ, DNA ફોરેન્સિક્સ અને મલ્ટીમીડિયા ફોરેન્સિક્સ, આ બધા અત્યાધુનિક ફિલ્ડ માટે એક્સપર્ટ્સની જરૂર છે. આ બતાવે છે કે NFSU ફોરેન્સિક સાયન્સના દરેક પાસાને મજબૂત કરવા માગે છે. લેબોરેટરી આસિસ્ટન્ટથી લઈને સિનિયર સાયન્ટિફિક ઓફિસર સુધીની તકો છે. સારું, પદ વિશે તો જાણી લીધું, પણ સૌથી મોટો સવાલ, આના માટે અરજી કરી કોણ શકે? એટલે કે લાયકાત શું હોવી જોઈએ? ચાલો હવે એના પર ફોકસ કરીએ. લાયકાતમાં સૌથી પહેલી અને મુખ્ય વાત છે ઉંમર. આ જગ્યાઓ માટે અરજી કરનારની મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ. એટલે અરજી કરતા પહેલા આ વાત ખાસ ચેક કરી લેવી. હવે વાત કરીએ ભણતરની. તો NFSU ખૂબ જ હાઈ લેવલની સ્કિલ્સ શોધી રહ્યું છે. ઉમેદવારો પાસે જે તે વિષયમાં માસ્ટર ડિગ્રી, PhD કે પછી એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જરૂરી છે. અને એક રસપ્રદ વાત એ પણ છે કે ફોરેન્સિક સાયકોલોજી અને ક્રિમિનોલોજી જેવા ફિલ્ડના નિષ્ણાતો માટે પણ અહીં તક રહેલી છે. ચાલો માની લઈએ કે જરૂરી લાયકાત છે. તો પછી આગળ શું? અરજી કરવાની પ્રોસેસ શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે અરજી કઈ રીતે કરવાની છે અને સિલેક્શન કઈ રીતે થશે. અહીંયા એક વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે. આખી એપ્લિકેશન પ્રોસેસ ફક્ત અને ફક્ત ઓનલાઈન છે. કોઈ પણ જાતની ઓફલાઈન અરજી સ્વીકારવામાં નહીં આવે. એટલે બધી જ પ્રોસેસ ઓનલાઈન પોર્ટલ પર જ પૂરી કરવાની રહેશે. હવે જુઓ, પસંદગીની જે રીત છે ને, એ દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. જેમ કે સિનિયર સાયન્ટિફિક ઓફિસર જેવી મોટી પોસ્ટ માટે ઉમેદવારોનું સિલેક્શન ડાયરેક્ટ પર્સનલ ઇન્ટરવ્યૂથી થશે, જ્યારે જુનિયર સાયન્ટિફિક ઓફિસર અને બીજી પોસ્ટ માટે પહેલાં લેખિત પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને હવે આપણે આખી પ્રોસેસના સૌથી છેલ્લા પણ સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ: ફી અને તારીખો. આ એવી વિગતો છે જે કોઈ પણ હિસાબે ચૂકવી ન જોઈએ. અરજી ફીની વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ₹500 ફી રાખવામાં આવી છે. પણ એક સારા સમાચાર એ છે કે SC, ST, મહિલા અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી બિલકુલ ફ્રી છે, જે ખરેખર એક સારી વાત છે. પણ હા, એક નાણાકીય બાબત જે ખાસ ધ્યાનમાં રાખવાની છે: એકવાર ફી ભરી દીધી પછી એ કોઈ પણ સંજોગોમાં પાછી નહીં મળે. એટલે કે ફી નોન રિફંડેબલ છે. તેથી અરજી કરતા પહેલા બધું બરાબર ચકાસી લેવું. અને આ રહી સૌથી મહત્વપૂર્ણ તારીખ. જાહેરાત 31 ડિસેમ્બર 2025ના રોજ આવી છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 18 જાન્યુઆરી 2026. આ તારીખ ભૂલાવી ન જોઈએ. અત્યારે જ કેલેન્ડરમાં નોંધી લો. છેલ્લે એક વાત યાદ રાખવી કે આ માત્ર એક નોકરી નથી. આ તો ફોરેન્સિક તપાસ અને વૈજ્ઞાનિક વિશ્લેષણના ક્ષેત્રમાં સૌથી આગળ રહીને કામ કરવાની તક છે. દેશની સુરક્ષા અને ન્યાય વ્યવસ્થામાં સીધું યોગદાન આપવાની એક અનોખી તક છે. તો આ બધી વિગતો જાણ્યા પછી હવે વિચારવાનો સમય છે. શું ફોરેન્સિક સાયન્સનું આ પડકારજનક અને રોમાંચક ફિલ્ડ કરિયરનો નેક્સ્ટ ચેપ્ટર બની શકે છે? નિર્ણય જે પણ હોય, પણ એક મોટી તક અત્યારે સામે ઊભી છે.